ઉત્તરાયણ પાવર હાઉસમાં વર્ગ 4ના કર્મચારીઓ પગાર મુદ્દે હડતાલ પર બેઠા છે। મળતી માહિતી મુજબ છેલ્લા 2 મહિનાથી 50થી વધુ કર્મચારીઓને પગાર ન મળતો હોવાથી કર્મચારીઓ એસીઈની ઓફિસ બહાર હડતાલ પર બેઠા છે। તેમજ સમયસર પગાર આપવાની કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। 1 વર્ષથી કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને સમયસર પગાર ન મળતા પગાર નહીં મળે ત્યાં સુધી કર્મચારીઓ કામથી મોકૂફ રહેશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। મારું નામ મુકેશભાઈ પાટીલ છે। ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનમાં અમે લોકો 15 વર્ષથી કામ કરતા છે। બધા મજૂર કામ કરતા છે। અમે જે આવશ્યક સેવા છે એ પૂરી પાડતા છે કંપનીની, અને આજ લગી અમને મિનિમમ વેજીસ, પીએફ કે કોઈ સરકારી લાભો મળ્યા નથી। 15 વર્ષથી અમે લોકો કામ કરતા છે। અગર સરકારી લાભો માંગવા જઈએ, મિનિમમ વેજીસ માંગવા જઈએ તો કોઈ આમ કંપનીમાંથી કાઢી નાખવાની ધમકી આપે છે કે તમે કામ પરથી નીકળી જાઓ, એ રીતે ધમકી આપવામાં આવે છે। અને અમે જીએલઓ સાહેબને બી રજૂઆત કરી, પછી ગાંધીનગર હેડ ઓફિસ રજૂઆત કરી, મેલ દ્વારા રજૂઆત કરી, યુનિયન દ્વારા બી રજૂઆત કરવામાં આવી, પણ અમારું કોઈ હજુ લગી નિર્ણય લેવામાં આવ્યો નથી। કંપની છે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ, ઉત્તરાયણ પાવર હાઉસ, અને ટોટલ મજૂર છે 50 મજૂર છે। 50 લોકો કામ કરે છે, અને હાલાકી એવી છે કે કોઈને હજુ ખાવાનું નથી, 2.5 મહિનાથી પગાર નથી। આજે પગાર માંગવા જઈએ તો એમ કહે છે કે તમને પગાર નહીં મળે, તમને એ નહીં તો બીજું વેજીસ નહીં મળે, પીએફ નહીં મળે, એવી રીતે અમારે માંગ કરી, ધમકી આપે છે કંપનીમાંથી કાઢી નાખવાની।